નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું એક અલગ પ્રકારથી દાળ ઢોકળી. તો સૌપ્રથમ આપણે દાળને બાફવા મૂકી દઈએ. 2 વાટકી દાળ લીધી છે, એની અંદર પાણી એડ કરી દઈએ. હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દાળને બાફી લઈએ. તો દાળ આપણી બફાય છે ત્યાં સુધીમાં ઢોકળી તૈયાર કરી નાખીએ. ઢોકળીનો લોટ બાંધી નાખીએ. તો સૌપ્રથમ ઘઉંનો લોટ લીધો છે, એમાં થોડોક ચણાનો લોટ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. હળદર એડ કરીએ. મરચું એડ કરીએ. હિંગ ઉમેરીએ. અજમા એડ કરીશું. તલ એડ કરીએ. 2 પાવડા તેલ નાખી આપણે લોટને બાંધી લઈશું. તો મિત્રો, લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે દાળ બફાઈ ગઈ છે ચેક કરી લઈએ. તો દાળ સરસ મજાની બફાઈ ગઈ છે. હવે અંદર પાણી નાખી એકદમ મિશ્રણ કરી નાખીએ. હવે આપણે ઢોકળી તૈયાર કરી નાખીએ. વણીને કાપા પાડી દઈએ. તો ઢોકળી થઈ જાય ત્યાં સુધીમાં આપણે દાળને વઘાર કરી નાખીએ. તો સૌપ્રથમ એક બાઉલમાં આપણે દાળનો સીધો જ વઘાર કરીશું. તો 2 પાવડા જેટલું તેલ લીધું છે, એની અંદર આપણે સૂકો મસાલો એડ કરીએ. સૂકા મરચાં, તમાલપત્ર, લવિંગ એડ કરીશું. થોડુંક તેલ આવે એટલે આપણે રાઈ ને જીરું એડ કરીશું. જીરું એડ કરી દઈએ. લીલા મરચાં એડ કરીશું. આદુ એડ કરીશું. જે દાળ છે એ અંદર એડ કરી વઘાર કરીએ. મીઠો લીમડો એડ કરી દઈએ. શિંગદાણા એડ કરીએ અને લીલા દ્રાક્ષ એડ કરીશું. ટમેટા એડ કરી દઈએ. ઢોકળી એડ કરીએ. જે આપણે ઢોકળી કાપીને તૈયાર રાખી છે એ બધી ઢોકળી એડ કરી દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક જ નાખવાનું, જેથી મીઠું વધી ન જાય. ધાણા જીરું એડ કરીશું. ગરમ મસાલો એડ કરી દઈએ.
હવે આ દાળને આપણે 15થી 20 મિનિટ જેટલું ઉકાળીશું. એ પહેલાં ખાંડ એડ કરી દઈએ 2 ચમચી જેટલી, અને લીંબુ આપણે પછી છેલ્લે એડ કરીશું. આપણી દાળ અત્યારે ઉકળે છે, 15થી 20 મિનિટ ઉકાળવાની છે. તો હવે આપણી દાળ ઉકળીને તૈયાર છે. આપણે લીંબુ એડ કરી દઈએ અને એકદમ સરસ મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટોમેટો સોસ ઉમેરીશું, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે ટોમેટો સોસથી. તો આપણી મિત્રો દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમને એક બાઉલમાં કાઢી લઈએ. એક બાઉલમાં આપણે દાળ ઢોકળી કાઢી લીધી છે. અંદર કોથમરી એડ કરીશું. તો સરસ મજાની દાળ ઢોકળી તૈયાર છે. તો તમે પણ આવી ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.